તો નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજના હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર મિત્રો આજે કયા કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે એના વિશે માહિતી મેળવશું। આ સાથે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ મહિનાનો આજે બીજો દિવસ થયો છે ને આજે વાતાવરણની અંદર જે ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળી રહી છે એના ભાગરૂપે વરસાદનું જોર છે હવે કેવું રહેવાનું છે એના વિશેની આગાહી જાણીશું। તો ગુજરાતમાં હવે ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો। ઓગસ્ટ મહિનો એટલે કે આઠમા મહિનાની શરૂઆત થઈ ગઈ છે। આ ઓગસ્ટ મહિનો કેવો જવાનો છે તેને લઈને નવી આગાહી સામે આવી ગઈ છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે પૂર્વ ભારતના ભાગ તરફથી લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બની અને આગળ વધતો જોવા મળી રહ્યો છે। ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવવામાં જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો માહોલ રહેવાનો છે એના વિશે વાત કરીએ તો હાલમાં મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી નથી, કારણ કે અત્યારે મિત્રો સૂકું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે, પરંતુ પૂર્વ ભારતના ભાગ તરફથી લો પ્રેશરવાળી સિસ્ટમ આગળ આવશે અને આ લો પ્રેશરવાળી સિસ્ટમ 2 તારીખથી લઈ અને 5 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદ પાડશે। એટલે મિત્રો તમને ડિટેલમાં જણાવી દઈએ તો હવામાન ખાતા તરફથી અથવા તો વેધર મોડલ અનુસાર જે કંઈ પણ નકશાઓ દર્શાવવામાં આવી રહ્યા છે, જે કંઈ પણ માહિતી આપવામાં આવી રહી છે, બધી જ માહિતી આપણે આજના વિડીયોમાં જાણીશું। અત્યારે વેધર એનાલિસિસનું મોડલ છે ચાર્ટ એ કઈ રીતના દર્શાવવામાં આવી રહ્યું છે તમને સૌપ્રથમ જણાવી દઈએ તો અત્યારે પશ્ચિમી ભાગ તરફ છે એ વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે। પશ્ચિમી ભાગ એટલે કે ગુજરાત રાજ્યના કચ્છ, દક્ષિણ ગુજરાતના જે અમુક જિલ્લાઓ છે ત્યાં વરસાદની સિસ્ટમ છે વધુ પડતી જોવા મળી રહી છે અને આ સાથે દક્ષિણ ગુજરાતથી મધ્ય પૂર્વના ભાગ વચ્ચે છે વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થતો જોવા મળી રહ્યો છે। આજના વિડીયોમાં તમને જણાવી દઈએ તો આજે મિત્રો માહિતી અનુસાર જાણીએ તો ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદનો વિલંબ થયો છે, એટલે કે વરસાદ મોડો પડ્યો છે। બપોર સુધીનું વાતાવરણ છે એ સૂકું હતું, પરંતુ બપોર પછી ફરી વખત વાતાવરણ છે એ સુધર્યું છે। વરસાદ છે ફરી વખત શરૂ થઈ ગયો છે। અમુક સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદ પડ્યો તો અમુક સ્થળો ઉપર છે ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે, કારણ કે છેલ્લા 2 દિવસથી વાતાવરણની અંદર છે એ મોટી અસર જોવા મળી રહી હતી। અત્યારે જોવા જઈએ તો ભારત દેશના જે પહાડી રાજ્યો છે ત્યાં અત્યારે વરસાદનું ફૂલ જોર છે જોવા મળી રહ્યું છે, એટલે કે ઉત્તર પૂર્વીય ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું પૂરેપૂરું સંકટ છે જોવા મળી રહ્યું છે। એ જ વરસાદ હવે મિત્રો નીચેની તરફ આવશે, એટલે કે આ સિસ્ટમ છે નીચે તરફ ગતિ કરશે। તો આ વરસાદની સિસ્ટમ છે નીચેની તરફ ગતિ કરે અને વરસાદનું જોર વધે એ પ્રકારની આગાહી પણ અત્યારે મળી રહી છે। ખાસ કરી ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગથી લઈને મધ્ય પૂર્વના પશ્ચિમી ભાગ તરફ છે એ આગળ આવતી જે સિસ્ટમ છે એ અસર કરી રહી છે અને એમાં પણ અત્યારે જે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જે આગાહી કરી રહ્યા છે એમની આગાહી પણ સાચી પડતી જોવા મળી રહી છે। અંબાલાલ પટેલે કઈ આગાહી કરી છે તમને જણાવી દઈએ તો અંબાલાલ પટેલે કહ્યું છે કે 1 તારીખથી 2, 3 અને 4 આમ 4 દિવસ છે વરસાદનો માહોલ છે એ રહેવાનો છે, પરંતુ 6 થી 10 ઓગસ્ટ વચ્ચે છે વરસાદનું ફૂલ સંકટ રહેલું છે, એટલે ભારેથી અતિ ભારે જોર છે જોવા મળી રહ્યું છે। તો આ પ્રકારે અંબાલાલ પટેલે આગાહી કરી છે। હવે પરેશ ગોસ્વામીની આગાહી જોઈ લઈએ તો પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે કે ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદનું જે સંકટ છે એની અંદર તીવ્રતામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ગુજરાત રાજ્યના જે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની જે અસર થઈ છે એ અસરના ભાગરૂપે અત્યારે વરસાદનો તીવ્રતા છે એ ઘટી છે, પરંતુ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ, સૌરાષ્ટ્ર પૂર્વના અમુક જિલ્લાઓની અંદર છે ફરી વખત વરસાદનું જોર વધ્યું છે। આ વરસાદનું જોર છે મિત્રો અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમવાળા જે ઇલાકો છે જેમાં બાંગ્લાદેશથી લઈ અને કાઠમાંડુ છે, નેપાળ છે અને ન્યૂ દિલ્હી સુધી ભારતના જે ઉત્તર પૂર્વીય ભાગ કે જ્યાં આપણે મિત્રો પહાડી વિસ્તારો કહીએ છીએ એ પહાડી વિસ્તારોની અંદર વરસાદનું જે જોર વધ્યું છે એ વરસાદના જોરના ભાગરૂપે જ અત્યારે છે એ અતિ ભારે સંકટ જોવા મળી રહ્યું છે। તો આ જ સંકટ છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદના ભાગરૂપે જોવા મળી શકે છે। અત્યારે તમને વિવિધ મોડલોના ભાગરૂપે જણાવી દઈએ તો અરબ સાગરના દરિયાકાંઠામાંથી એક વાદળોનો ઘેરાવો છે સતત ગુજરાત રાજ્ય તરફ ગતિ કરી રહ્યો છે, એટલે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે વધશે, જેમાં કચ્છના મિત્રો રાપર છે, ખાવડા છે, નળિયા છે, તેમજ ગાંધીધામ છે અને બોડેલી, મોરબી છે
સાથે સાથે ગુજરાતના સૌરાષ્ટ્ર પૂર્વના ભાગો વચ્ચે જેમાં આગાહી કરવામાં આવી રહી છે એ અને પશ્ચિમી ગુજરાતના જે સૌરાષ્ટ્રના ભાગો છે એના વિશે જે આગાહી કરવામાં આવી રહી છે એ તમને જણાવી દઈએ. તો અત્યારે સૌરાષ્ટ્રના દ્વારકાથી લઈ બેટ દ્વારકા છે, જામનગર છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ, વેરાવળ, આ સાથે ભાવનગર, અમરેલી, આ તમામ જિલ્લાઓની અંદર વરસાદની જે સ્થિતિ છે ખૂબ વધારે જોવા મળી રહી છે અને વરસાદનું જે સંક્રમણ છે એ પણ જોવા મળી રહ્યું છે. એ વચ્ચે ફરી વખત નવો વાદળોનો ઘેરાવો છે એની સંકટ છે એ ગુજરાતના સૌરાષ્ટ્ર પૂર્વના ભાગો વચ્ચે જોવા મળી રહ્યો છે. એટલે પશ્ચિમી સૌરાષ્ટ્રથી લઈ અને સૌરાષ્ટ્રના દક્ષિણી ગુજરાત સુધીના જે જિલ્લાઓ છે ત્યાં અત્યારે વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે. એટલે વાદળોનો ઘેરાવો બન્યો છે ને આ વાદળોના ઘેરાવાના કારણે આ જે જિલ્લાઓ અત્યારે આપણે દર્શાવવામાં આવ્યા છે એ જિલ્લાઓની અંદર વરસાદનું અતિ ભારેથી ભારે જોર છે જોવા મળી રહ્યું છે. બાકી મિત્રો વીજળીના કડાકા બડાકા સમાન છે એ વાતાવરણ અમદાવાદ શહેરની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં જોવા મળી રહ્યું છે. જેમાં સુરેન્દ્રનગર છે, મોરબી છે, રાજકોટ છે, આ સાથે મિત્રો દાહોદ છે, ઉપલેટા છે, લુણાવાડા છે અને ગાંધીનગર. તો મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદની સિસ્ટમ છે જોવા મળી રહી છે અને વરસાદનું જોર પણ અતિ ભારે જોવા મળી રહ્યું છે. આ પ્રકારે એક નવી પરેશભાઈ ગોસ્વામીની આગાહી છે. હવે હવામાન વિભાગની આગાહી જોઈએ તો હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી એમાં કહેવામાં આવ્યું હતું કે 1 ઓગસ્ટથી લઈ અને 3 ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં અતિભારે વરસાદનું જોર છે. ત્યાર પછી મિત્રો 6થી લઈ અને 10 ઓગસ્ટ સુધીનું અતિભારે વરસાદનું જોર છે. આ જ પ્રકારે વરસાદની જે પરિસ્થિતિ છે ગુજરાત રાજ્યમાં સતત જોવા મળશે અને ઓગસ્ટ મહિનાની અંદર ખાસ કરીને જે જુલાઈ મહિનામાં વરસાદ નથી પડ્યો એવો વરસાદ ઓગસ્ટ મહિનામાં જોવા મળશે. તો અત્યારે એ પ્રકારની પણ માહિતી મળી રહી છે કે ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનું જે જોર છે એ અતિભારે છે અને જે વરસાદની સિસ્ટમ છે જે 2 પ્રકારની સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે. એક તો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ જે વેલમાર્કની અંદર પરિવર્તિત થશે અને ત્યાર પછી વેલમાર્કવાળી જે લો પ્રેશર સિસ્ટમ છે એ ડિપ્રેશનમાં ફેરવાશે અને આ ડિપ્રેશનવાળી સિસ્ટમ મધ્ય ભારત તરફથી આગળ વધી અને ગુજરાતના જે ઉત્તર ભાગ છે, દક્ષિણ ભાગ છે અને મધ્ય ગુજરાત છે જેને આપણે ગુજરાત રિજનનો ભાગ કહીએ છીએ એ ભાગ તરફ આ સિસ્ટમ આવશે તો એ વરસાદ પાડશે. સાથે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમની વાત આપણે કરી. હવે અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમની વાત કરીએ તો અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમ છે એ આગળ વધી અને ઉત્તર ભારતના જે ગુજરાતના વિસ્તારો છે એ કહી શકીએ અને કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારો પણ કહી શકીએ. તો આમ 2 પ્રકારની આ સિસ્ટમ છે એ આગળ વધી અને ગતિ કરશે. તેમાંથી જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી એટલે કે દરિયાકાંઠાના વિસ્તારો સુધી જે સિસ્ટમ પહોંચશે એમાં દરિયાના મોજા છે એની અંદર કરંટ જોવા મળશે. 10થી 12 ફૂટ ઊંચા મોજા પણ જોવા મળશે અને આ પ્રકારે મિત્રો વરસાદનું જોર છે અતિ ભારે જોવા મળશે. તો આ પ્રકારની એક નવી આગાહી છે એ અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને ખાસ કરી હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે કરી છે. હવે આ જે આગાહી અત્યારે કરવામાં આવી રહી છે એ મિત્રો વિવિધ મોડેલોના ચાર્ટ પ્રમાણે છે. હવે ગુજરાત રાજ્ય ઉપર અહીંયા તમારા સ્ક્રીન ઉપર જે મોડેલ ચાર્ટ દર્શાવવામાં આવી રહ્યો છે જે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ ચાર્ટ છે. આ ચાર્ટમાં તમે જોઈ શકો છો તેમાં ઉત્તર ગુજરાત, બનાસકાંઠાના સાબરકાંઠા તેમજ મહેસાણા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, આ સાથે દક્ષિણ ગુજરાતના 3 થી 4 જિલ્લાઓ જેમાં નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી અને કચ્છ લાગુના તમામ વિસ્તારો એટલે કે કચ્છનો આખો જિલ્લો. તો આ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદનું સંક્રમણ જોવા મળી રહ્યું છે એટલે કે જોર જોવા મળી રહ્યું છે. હવે સૌરાષ્ટ્રના ભાગ, મધ્ય ગુજરાતના ભાગની અંદર છે વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. 3 તારીખ સુધી એટલે કે આવનારા 2 દિવસ માટે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર જેમાં મોરબી છે, સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે, વડોદરા છે, સાથે બનાસકાંઠાની નીચેના જે ભાગો છે એ અને સૌરાષ્ટ્રના પૂર્વ પશ્ચિમી ભાગના જે વિસ્તારો છે એ જેમાં સૌરાષ્ટ્રના તો લગભગ દરેક જિલ્લાઓ આવી જાય. સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ ઓછું જોવા મળી રહ્યું છે. વાતાવરણની અંદર છે મિત્રો સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે એટલે કે 2 થી 3 દિવસ તડકાનું તાપમાન છે ખૂબ જ વધારે છે. આ પ્રકારે અત્યારે આગાહી અને માહિતી મળી રહી છે. હવે ગુજરાત રાજ્ય તરફ જે સિસ્ટમ આગળ આવતી જોવા મળી રહી છે ખાસ કરીને અરબ સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમ. તો એ સિસ્ટમ વિશે આપણે થોડીક વાત કરી લઈએ. તો અહીંયા તમારા સ્ક્રીન ઉપર મિત્રો ભારત દેશનો મેપ દર્શાવવામાં આવી રહ્યો છે જેમાં ખાસ કરી ભારત દેશની અંદર કયા કયા રાજ્યોની અંદર વધારે વરસાદનું જોર છે અને કયા રાજ્યોની અંદર છે વરસાદની સિસ્ટમ છે એ સક્રિય થઈ છે તો એ દર્શાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો
તો અત્યારે ભારત દેશની જે સિસ્ટમ છે એમાં ઉત્તર ભારતના ભાગોમાં વરસાદનું જોર વધારે છે, જેમાં જમ્મુ કાશ્મીર છે, પંજાબ, હરિયાણા છે અને રાજસ્થાન છે. આ સાથે પર્વતીય વિસ્તારો છે જેની વિશે વાત કરીએ તો અત્યારે મિત્રો ઉત્તરાખંડ છે, સાથે મધ્યપ્રદેશ છે અને બિહાર અને જે આસામ છે અને નાગાલેન્ડ છે એ વિસ્તારની અંદર વરસાદનું જોર છે વધારે જોવા મળી રહ્યું છે. બાકી મધ્ય ભારતની વાત કરવામાં આવે તો મધ્ય ભારતમાં મિત્રો જે રાજસ્થાનના અમુક ભાગો છે, મધ્યપ્રદેશના અમુક ભાગો છે, આ સાથે મિત્રો ઝારખંડ છે, તેમજ ઓડિશા છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત તરફ જે સિસ્ટમ આગળ વધી હોય તો દક્ષિણ ગુજરાતના સાથે સાથે દક્ષિણ ભારતના પણ અમુક રાજ્યો છે કે ત્યાં અત્યારે વરસાદનું જોર છે એ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે. સિવાય ગુજરાત, તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જોર છે એ અમુક ભાગની અંદર જોવા મળી રહ્યું છે, જેમાં ગુજરાત રિજનનો આપણે ભાગ કહીએ છીએ એ અમુક ભાગની અંદર જોવા મળી રહ્યું છે. બાકીના જે અમુક ભાગ છે એની અંદર વરસાદની કોઈ પણ સિસ્ટમ છે જોવા નથી મળતી, જેમાં સૌરાષ્ટ્ર આવે છે, બીજું છે કચ્છ છે અને કચ્છ લાગુના નીચેના જે વિસ્તારો એ વિસ્તારોની અંદર અમુક ભાગો છે કે ત્યાં વરસાદનું અત્યારે છે એ જોર ઓછું જોવા મળી રહ્યું છે. આ મિત્રો 2 થી 3 દિવસ માટે વરસાદની નવી સિસ્ટમ પણ જોવા મળશે. એ વરસાદની જે નવી સિસ્ટમ છે એ કઈ રીતના અસર પહોંચાડશે એ પણ તમને આજે જણાવીએ. તો અત્યારે છે એ ગુજરાત રાજ્ય તરફ ભારેથી અતિભારે પવનનું જે છે જોર જોવા મળી રહ્યું છે. અગાઉ પણ એક કહેવત હતી કે ઓગસ્ટ મહિનામાં વાયરાનો અનુભવ અને વરસાદ મોડો. તો આ કહેવત શું કહેવા માંગે તમને સૌપ્રથમ જણાવી દઈએ તો વાયરાનો અનુભવ એવું કહેવામાં આવે છે કે ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનું તાપમાન છે એ ઓછું હોય, એટલે કે વરસાદી સિસ્ટમ હોય પરંતુ એનું તાપમાન ગરમી સ્વરૂપે હોય, જેના કારણે વાયરા છે એ થતા હોય છે, બીમારી છે એ ફેલાતી હોય છે અને એ જ વચ્ચે વરસાદ મોડો ખેંચાતો હોય, એટલે કે વરસાદ મોડો આવતો હોય. તો એ પ્રકારની અત્યારે છે કહેવત છે એ સામે આવી રહી છે. હવે મિત્રો એ તો બીજી વાત છે, પરંતુ ગુજરાત રાજ્યમાં જે વરસાદની સિસ્ટમ છે એ ક્યાં પહોંચી એ સૌપ્રથમ મહત્ત્વનું જાણવાનું છે. ઘણા બધા ખેડૂત મિત્રો આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે ગુજરાત રાજ્યમાં હવે ફરી વખત વરસાદ છે એ ક્યારે શરૂ થશે. તો અત્યારે સિસ્ટમ તો એવું બતાવી રહી છે કે ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર છે એ 10 ઓગસ્ટ સુધીમાં છે એ સાવ ઓછું છે. ફરી વખત વરસાદ છે એ પડશે, ભારેથી અતિભારે અને ધોધમાર વરસાદ પડશે. અંબાલાલ પટેલે પણ જે આગાહી આપી છે એ પ્રકારેનો પણ વરસાદ પડશે, પરંતુ એ પ્રકારની માહિતી મેળવવા માટે છે એ તમે ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલ રહેજો. કારણ કે વરસાદનું જે જોર છે એના કારણે વરસાદી સિસ્ટમનો ઘેરાવો જે મજબૂત બનતો હોય એની આગાહી અને 2 થી 3 દિવસ વરસાદનું જે અતિભારે જોર રહેવાનું છે એની આગાહી. આમ જોવા જઈએ તો 3 થી 4 આગાહી આપણે જોવાની છે. એ જ આગાહી પ્રમાણે વરસાદની જે છે એ સિસ્ટમનો ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો અત્યારે તમે વાતાવરણ જોઈ શકો છો તો 2 તારીખથી સતત વાતાવરણની અંદર છે મોટી અસર થતી જોવા મળી રહી છે. જેમાં અત્યારે વાતાવરણની અસર છે કઈ પ્રકારની છે એ પણ તમે જોઈ શકો છો કે ભારત દેશના પૂર્વીય ભાગના વિસ્તારો અને પૂર્વીય ઉત્તર ભાગના જે વિસ્તારો છે, જેમાં આપણે ખાસ કરીને કહી શકીએ કે ડુંગરાળ જે પ્રદેશ છે એ પ્રદેશની અંદર અત્યારે વરસાદનું જોર છે એ વધારે જોવા મળી રહ્યું છે. સાથે ચાઇના લાગુના વિસ્તારો છે, નેપાળ છે, કાઠમાંડુ છે, બાંગ્લાદેશ છે, એ વિસ્તારોની અંદર વરસાદનું જોર અતિભારે જોવા મળી રહ્યું છે. અને આ વરસાદના જોરના કારણે અત્યારે ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાણો હોય એવી પણ માહિતી સામે આવી રહી છે. ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એ ચોખ્ખું છે, એને કારણે છે એ આ વરસાદ ત્યાં જે ભાગ જે અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે એ ભાગમાં વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર છે એ ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે અને આ જ ભાગરૂપે આપણે 2 થી 3 દિવસની જે આગાહી કહેવામાં આવી હતી, એટલે કે 1 તારીખથી આગાહી શરૂ થઈ હતી, 1 ઓગસ્ટથી આ માહિતી શરૂ થઈ હતી અને 4 ઓગસ્ટ સુધી વરસાદ છે ગુજરાત રાજ્યમાં સૂકો અથવા તો નહીવત જેવો વરસાદ છે એ પ્રકારની માહિતી હતી. પરંતુ હવે ફરી વખત 5 તારીખથી છે ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર વધશે અને આ વરસાદની સિસ્ટમ છે એનો ઘેરાવો મધ્ય ભારત તરફથી આગળ વધી અને ફરી વખત સિસ્ટમનો જે યુટર્ન લાગશે, યુટર્નના ઘેરાવાના કારણે વરસાદ છે એનું પ્રમાણ પણ વધશે. તો એ પ્રકારની અત્યારે છે એ માહિતી મળી રહી છે અને ખાસ ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનો જે ઘેરાવો છે એ હવે અરબ સાગર તરફથી આવતી સિસ્ટમ છે એ જોવા મળશે. એટલે અરબ સાગરના દરિયાકાંઠામાંથી જે પણ હવે વાદળછાયું વાતાવરણ હોય કે લો પ્રેશર સિસ્ટમ હોય, વેલમાર્કની સિસ્ટમ હોય કે ડિપ્રેશન હોય, હવે જે સિસ્ટમ બનશે અને એ જે સૌરાષ્ટ્ર તરફ આગળ આવશે,
સિસ્ટમ છે એનો ઘેરાવો હવે ગુજરાત રાજ્ય તરફ અસર કરશે. અને બીજી લો પ્રેશર સિસ્ટમ છે એ મિત્રો અત્યારે દક્ષિણ ભારત તરફથી આગળ વધી રહી છે અને દક્ષિણ ભારત તરફથી મધ્ય ભારત તરફ એ સિસ્ટમ આવશે અને ઓગસ્ટ મહિનાના લગભગ અઠવાડિયા પછી એટલે કે 8 દિવસ પછી છે એ વરસાદનું જોર ગુજરાત રાજ્યમાં વધે એની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે. તો આ પ્રકારે એક સિસ્ટમનો ટ્રફ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે અને વરસાદની આગાહી પણ છે કરવામાં આવી રહી છે. બાકી જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસાની ઋતુ છે એ ધીમી પડી છે. વરસાદની સિસ્ટમ છે એ પણ ધીમી પડી છે, જેના કારણે ખેડૂતોમાં પણ અત્યારે છે ચિંતાનો વિષય ફર્યો છે. તો વાતાવરણની અંદર જો ક્લાઇમેટ ચેન્જની અસર આવે અને હેવી રેન ફોરકાસ્ટની આગાહી ન થાય અથવા તો માહિતી ન મળે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ ખેડૂત મિત્રો રહે છે એટલે કે ખેડૂત મિત્રોને જે પણ મોટું નુકસાન થવું હોય એ અતિવૃષ્ટિના કારણે થઈ શકે છે. જો વરસાદ ભારેથી અતિભારે પડશે તો પૂરની સ્થિતિ સર્જાશે, નબળો વરસાદ પડશે તો પણ અસર પડશે અને નહિવત જેવો વરસાદ પડશે તો પણ ખેડૂતોને અસર પડશે. આ પ્રકારે એક માહિતી મળી રહી છે. તો જે પણ ખેડૂત મિત્રો આજનો આ વિડીયો જોઈ રહ્યા છે એમને ખાસ વિનંતી છે, આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો. ખાસ કરીને જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છે એમને વિનંતી છે કે અમારી યુટ્યુબ ચેનલના દરેક વિડીયો જોઈ લેજો, જેથી કરી તમને દરેક આગાહી અને દરેક માહિતી છે એ સમયસર મળી જાય. અને જે પણ આગાહી અત્યારે કરવામાં આવી રહી છે લગભગ 90% આગાહી સાચી હોય છે, જેમાં અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે આગાહી અને માહિતી આપવામાં આવતી હોય છે એ જ માહિતી હોય છે. તો ખાસ તમારા દરેક મિત્રોને એ નોંધ લેવી. 34 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય એ પ્રકારની આગાહી અને માહિતી દર્શાવવામાં આવી રહી છે. હવે ગુજરાત ઉપર અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એનો જે ટ્રફ લાઇન છે એ પણ તમને દર્શાવી દે. તો આ જે વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ તમને ખાસ કરીને દર્શાવીએ. અહીંયા જોઈ રહ્યા છો ગુજરાત ઉપર અત્યારે વરસાદી સિસ્ટમ છે એ કઈ પ્રકારની અસર પહોંચાડી શકે. તો એનો જે ટ્રફ લાઇન છે એ અત્યારે ખાસ સિસ્ટમનો ઘેરાવો તો નથી બન્યો, એના કારણે ટ્રફ લાઇન પણ છે એ નહિવત જોવા મળી રહ્યો છે. તો આ પ્રકારે એક બીજો જે ડિસ્ટન્સનો એરિયા કવર કરી શકે એ પ્રકારનું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે. તો આવી ઘણી બધી સિસ્ટમો તો ગુજરાતથી દૂર બનીતી જોવા મળી રહી છે, એટલે કે હિન્દ મહાસાગર, પ્રશાંત હિન્દ મહાસાગર કે પછી બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ બની હોય. તો આ પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે. તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.